પ્રણામ મારા ભાઈ બહેનો, આપની સેવામાં જીભલોચના પ્રણામ। આપણા ભારતની એક સિસ્ટમ છે, એ સિસ્ટમની અનુસાર હું એક વાત તમને લઈને આવ્યો છું કે કોઈ નાની મોટી સંસ્થા હોય, એ સંસ્થાની અંદર પણ એક જનરલ કારોબારી મીટિંગ થતી હોય છે। એવી જ રીતે આપણા ભારતીય બંધારણને અનુસરીને પાર્લામેન્ટની અંદર એક જનરલ મીટિંગ થતી હોય છે। આ જનરલ મીટિંગની અંદર પક્ષ પ્રતિપક્ષ એટલે કે શાસક હોય એ શાસકના પક્ષ અને વિપક્ષો હોય અને બીજા નાના મોટા બધા પક્ષો હોય, એ બધાને આ જનરલ મીટિંગમાં સામેલ કરાય છે। એટલે સિસ્ટમ અનુસાર ભારતીય જનતા પાર્ટીને આ પાર્લામેન્ટની અંદર જનરલ મીટિંગ બોલાવવી જ પડે અને બોલાવી। પરંતુ આ જનરલ મીટિંગની અંદર નરેન્દ્રભાઈને અને અમિતભાઈ શાહની માથે માછલા ધોવાના હતા એ પાકું જ હતું। અને આ બે ચંગુ મંગુને ખબર પડી ગઈ કે આપણે આ જનરલ કારોબારી મીટિંગમાં જશું એટલે આપણી ખેર નથી। એટલે અમિતભાઈ શાહ છે ને એ હાયલા ગયા આની કોર અને નરેન્દ્રભાઈ મોદી હાયલા ગયા આની કોર। આ મેન ચંગુ મંગુ હોવા જોઈએ આ જનરલ કારોબારી મીટિંગની અંદર, પરંતુ ન આવ્યા અને બલીનો બકરો રાજનાથસિંહને બનાવી દીધા। હવે આ જનરલ કારોબારી મીટિંગમાં રાજનાથસિંહને મોકલા અને ખરેખર જે થવાનું હતું એ થયું જ। ભારતીય જનતા પાર્ટીની સામે એવા પ્રશ્નો મૂક્યા વિપક્ષ દ્વારા કે રાજનાથસિંહ એકદમ અસમંજસમાં મુકાઈ ગયા। બોલો મારા ભાઈ બહેનો, કે આ જવાબ મારે શું આપવું, કેવી રીતે આપવા? અને એમની પાસે કોઈ એવી સત્તા નહોતી રાજનાથસિંહ પાસે કે પોતે જવાબ આપી શકે। અને આ ચંગુ મંગુ હોત તો એ પૂરેપૂરા આ વિપક્ષની જાળમાં ફસાઈ જવાના હતા। એટલે ખબર જ પડી ગઈ કે આ જનરલ કારોબારી મીટિંગમાં આપણે જવું નથી, ન ગયા। અને આ જનરલ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટી સામે એવા પ્રશ્નો ઊભા થયા મારા ભાઈ બહેનો કે જેના જવાબ નરેન્દ્રભાઈ મોદી હોત ને તો એ પોતે આપી શકે જ નહીં। આવા નરેન્દ્રભાઈ મોદી તાઇફા કરે છે અને મને એ કાંઈ ખબર નથી પડતી કે આ નરેન્દ્રભાઈ મોદી ભારતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે। અરે ભાઈ, તમારા આ બધા ટપોરિયાઓ છે એને તમે લગામ મૂકો, પણ નહીં મૂકે। બેફામ વાણી વિલાસ કરવી એ ક્યાંની આ પરંપરા છે? આ મહારાષ્ટ્રનો એક ટપોરિયો વિધાયક કે છે કે રાહુલ ગાંધી સાહેબની જીભ કાપીને લઈ આવો તો 11 લાખનું ઇનામ આપવું। બીજો ટપોરિયો કે છે પંજાબનો ભાજપનો કે ભાઈ રાહુલ ગાંધી તારા હાલ તો એવા થશે કે તારી દાદીના હાલ ઇન્દિરા ગાંધીના થયા હતા એવા હાલ તારા થશે। તો ત્રીજો ટપોરિયો કાંઈક બીજું કહે છે। અરે ભાઈ, આ તમે બધાને પત્રકારોએ અમિતભાઈ શાહને પૂછ્યું કે ભાઈ આ તમારા બધા ભારતીય જનતા પાર્ટીના બધા વિધાયકો મંત્રીઓ રાહુલ ગાંધી સાહેબ વિશે આવું બોલે છે તો તમારો હજી બોલવા જાય 11 સેકન્ડ ન બોલવા દીધો। બોલો પત્રકારને અમિતભાઈ શાહે તરત એને બંધ કરી દીધો। પત્રકારોને કાંઈ સાચી વાત બોલવા નથી દેતા। બોલો આ ચંગુ મંગુ એટલા બધા ને નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે 2014થી ત્યારથી આજ દી સુધી કોઈ પત્રકાર પ્રેસ બોલાવી નથી। બોલો કેટલી મનસ્વી પોતે બધા પ્રકૃતિ કરે છે। અને મન કી બાત સુનો, હવે મન કી બાત તમારી શું સાંભળીને કરવું છે? હું મારા ઈશ્વરના મારા અલ્લાહના સોગંદ ખાઈને કહું છું કે નરેન્દ્રભાઈ મોદીના એક મન કી બાતના પ્રોગ્રામ મેં નથી સાંભળ્યા। કેમ કે પોતે છે ને ફેંકે છે જ બધી, એકદમ જૂઠી વાતો ફેંકે છે
આ ભાઈની વાત સાંભળવી એટલે આપણો સમય વેરફવા જેવો છે. શા માટે આ લોકોની વાત સાંભળવી જોઈએ? અને RSS વાળા પણ હવે આ નરેન્દ્રભાઈ મોદીથી થાય કાજે બોલો. અને એવી બાંગો ફોકે કે હું તો મારી માં હતા ત્યાં સુધી તો મને એમ લાગ્યું કે હું મારી માનો દીકરો હતો. આ નરેન્દ્રભાઈ મોદીના શબ્દ આજ તમે ગૂગલની અંદર જઈને જોઈ લ્યો મારા ભાઈ બહેનો. ત્યાં સુધી તો મને હતું કે હું મારી માનો દીકરો, પણ મારી માં હવે ગુજરી ગયા એટલે મને એમ લાગે છે કે હું છે ને ઉપરથી જાણે કહ્યું મને ભગવાને મોકલ્યો ને એટલે હું ડાયરેક્ટ હવે ભગવાનનો કોઈ અંશ છું. બોલો હવે આ ઈશ્વરનો દાવો કરે છે. બોલો ભગવાનનો દાવો કરે કે હું ભગવાન છું. અને એના બધા જે બધા એના ટપોરિયા છે ને બધા મોદી 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 કરે, આ બધું એમ કરી અને એની ગાડી આગળ વધારે છે. પરંતુ ભાઈ તમે આ છે ને આ તાઇફા ન કરો. આખું ભારત દેશ આપણા આખા ભારત દેશના બધા તાઇફા આ બધા વિદેશી લોકો જોવે છે, આપણી ઉપર હસે છે કે આ મોદી સાહેબ કઈ ભારતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. અને આ તમારા ટપોરિયાઓને વારો અને કાયદાની મર્યાદામાં બોલે એવું ને કયો. અને બીજો કોઈ જો અત્યારે નરેન્દ્રભાઈ મોદી વિશે બોલ્યું હોત ને તો તમારી ઈડી ને IB ને CBI ને કંઈક એની પર ચડી બેઠા હોત. દાખલા તરીકે કોઈ કોંગ્રેસનો બોલ્યો હોત લ્યો કે મોદી સાહેબને મારી નાખવા એમ કહે તા તો બધા માથે ચડી બેસે. અને આ બધા તમારા ટપોરિયા એમ કહે છે કે રાહુલ ગાંધી મોટો આતંકવાદી છે. અરે રાહુલ ગાંધી ને કોંગ્રેસ તો સારી છે, નકર છે ને અત્યારે એ બોલનારા વ્યક્તિને એવા મોટા કેસ ઠોકી દીધા હોય ને એમની પાસે ફોજ ચાકી વકીલોની. રાહુલ ગાંધી સાહેબ પાસે મોટા કપિલ સિબલ જેવા હાઈ લેવલના, સલમાન ખુરશીદ જેવા હાઈ લેવલના એમાં બધા છે વકીલો, સુપ્રીમ કોર્ટમાં લડતા હોય. ધારે ને રાહુલ ગાંધી સાહેબ તો આ બધાએ ભાજપના ટપોરિયાઓને હતા નહોતા કરી નાખે અને સુપ્રીમ કોર્ટની અંદર ઊભા રાખે ને તો આ ઉતરી જાય બધા ટપોરિયાઓ. કેમ કે એક માન્ય સંસ્થા મોટી એના સુપ્રીમો રાહુલ ગાંધી સાહેબ વિશે આવા શબ્દો બોલ્યા છે. જો હમણાં કોઈ મોદી સાહેબને કહે કોઈ આતંકવાદી છે મોટો તો મોદી સાહેબની કેવી ચોટલી ઊંચી થઈ જાય. છતાંય મોદી સાહેબ આ બધા ટપોરીઓને કાંઈ કહેતા નથી, નકર આની સખ્ત સંજ્ઞાન લેવી જોઈએ. અને આવા બોલનારાઓની સામે 6 વર્ષ તો એમને સસ્પેન્ડ કરી દેવું જોઈએ પાર્ટીમાંથી અને એમની સદસ્યતા છીનવી લેવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીમાંથી કાઢી નાખવા જોઈએ. પણ આ ચંગુ મંગુ આ મૌન થઈને બેઠા છે એટલે સાફ જણે આવે છે કે આ ભારતની અંદર આ બધા સપોલિયા ભારતીય જનતા પાર્ટીના જે બોલે છે ને એ આ બોલવાની પાછળ આ બે ચંગુ મંગુ નો જ હાથ છે. સાફ સાબિત થઈ આવે છે. પરંતુ છે ને સમયને જાતા કાંઈ વાર નથી લાગતી. આ તમે વાવેલું છે મોદી સાહેબ, આ તમને જ ભારે પડવાનું છે. આ તમે ખાડા ખોદો છો એ ખાડામાં તમારે ભરવું પડશે. યાદ રાખજો, જેવું કરો છો તેવું ભરવાનું છે તમારે. યાદ રાખજો, આ કુદરતી નિયમ છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.